નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે મુંબઈથી પ્રોફેસર હેમંત કુમાર શાહ જોડાયા છે. હેમંતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. સીધું ને સટમાં આજે આપણે જે મુદ્દો લેવો છે એ મુદ્દો ગુજરાતના ખેડૂતોની કમોસમી વરસાદ કે માવઠાને કારણે જે એમની નુકસાની છે એને સરકાર ત્યાં કઈ રીતે મદદ કરી શકે એના ઉપર આપણે ફોકસ કરવું છે. કારણ કે સરકાર એ 1000 રૂપિયાની નુકસાની થઈ હોય ને 10 રૂપિયા આપે તો એનો કોઈ અર્થ નથી. જે રીતે નરેન્દ્ર મોદીની સરકાર વર્ષે 6000 રૂપિયા સન્માન નિધિ તરીકે આપીને ખેડૂતોના ખિસ્સામાંથી, તમને ખ્યાલ છે કે જીએસટી તરીકે કેટલા બધા નાણાં ઉઘરાવી લેતી હતી, એમ ખરેખર કરવેરાથી ખેડૂતોની પાસેથી જે નાણાં ઉઘરાવી લેવામાં આવે છે અને પાકના ભાવ મળતા નથી, એમએસપી મળતી નથી. એમએસપી નું એમણે વચન આપ્યું હતું. મને લાગે છે ખેડૂતોની પણ આવક હવે 2022 થી ગુજરાતના ખેડૂતોની આવક પણ બમણી થઈ ગઈ હશે. કારણ કે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા અને પ્રાઇમ મિનિસ્ટર થયા પછી 2022માં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ હશે એવી મને ખાતરી છે. હવે એના વિશે તો હવે હેમંત કુમાર શાહ જે અર્થશાસ્ત્રી છે, અર્થશાસ્ત્રના પ્રોફેસર રહ્યા છે, એચકે આર્ટ્સ કોલેજ જેવી પ્રતિષ્ઠિત કોલેજના એ પ્રિન્સિપાલ પણ રહ્યા છે, અને એમની પાસેથી જે અપેક્ષા છે, કારણ કે સરકારી દસ્તાવેજોનો અભ્યાસ કરે છે એટલું જ નહીં, પણ ગુજરાત સરકારના નાણાં પંચના એ સલાહકાર પણ રહી ચૂક્યા છે અને કેન્દ્રીય બજેટ અને રાજ્યના બજેટના સૌથી સારા અભ્યાસી જો કહી શકાય, ગહન અભ્યાસી કહી શકાય તો હેમંત કુમાર શાહ છે. એમ હું જ્યારે કહું ત્યારે હેમંત કુમાર શાહ એમ નહીં માને કે હું આઈ એમ ટ્રાઇંગ ટુ પુલ હિઝ લેગ. હું જે હકીકત છે એ કહી રહ્યો છું. એટલે હેમંતભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. નમસ્કાર. આજે જે વાત કરવી છે એ ખેડૂતોને રાહતનું શું, અને સીએમ નું જે ફંડ છે, રાહત ફંડ છે, એ ગુપ્ત ફંડ કેમ છે, જે રીતે પીએમ નું રાહત ફંડ છે એ ગુપ્ત ફંડ છે, એની પણ આજે આપણે ચર્ચા કરવી છે. આપણે તો ખેડૂતોને રાહત મળે એ દિશામાં પગલાં ભરાય એવી અપેક્ષા કરીએ છીએ. કારણ કે ગુજરાત જ નહીં પણ દેશમાં પણ ખેડૂતો એ બહુ જ મહત્વનું આર્થિક પરિબળ છે. અને અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પે હમણાં શી જિનપિંગ સાથેની મંત્રણાઓ પછી જે રીતે ત્યાંના ખેડૂતોને લાભ અપાવવાની વાત કરી, એ રીતે નરેન્દ્ર મોદી પણ આપણા ખેડૂતોને લાભ અપાવવાની વાત કરે. કારણ કે નરેન્દ્ર મોદીનું નામ એટલા માટે લઉં છું, ભૂપેન્દ્રભાઈનું નામ લેવાનો કોઈ અર્થ નથી, કારણ કે સરકાર તો દિલ્હીથી રિમોટથી ચાલે છે, પણ નામ કે વાસ્તે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી છે, એટલે એમના નામે જે ફંડ છે એની પણ આપ જરા વાત કરો ને એમાંથી કંઈક ખેડૂતોને રાહત મળી શકે કે કેમ એની પણ આપ વાત કરો એવી અપેક્ષા કરું છું. ફરીને એકવાર હેમંતભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. ગુજરાતના ખેડૂતોને અત્યારે દિવાળી પછીના તરફના સમયમાં જે ભારે વરસાદ નો સામનો કરવાનો આવ્યો છે ને એને કારણે જે નુકસાન થયું છે એ ખરેખર જ બહુ મોટું છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને માત્ર ખેડૂતોને નુકસાન થયું છે એવું નથી. ખેડૂતોને નુકસાન થાય ને એટલે ખેત મજૂરોને પણ નુકસાન થાય, અને અન્ય નાગરિકોને પણ નુકસાન તો થાય જ. માત્ર ખેડૂતોને ખેતરમાં જ નુકસાન થાય એવું નથી. ખેડૂતોને એમના ઘરમાં પણ નુકસાન થાય, ખેત મજૂરોને પણ એમના કામમાં નુકસાન થાય, રોજી જાય, અને અન્ય નાગરિકોને પણ એમના ઘરો, વાહનો અને ઘર વખરીની ચીજો વગેરેની બાબતમાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. એ સંજોગોમાં ગુજરાત સરકારે આ જે અસરગ્રસ્ત ખેડૂતો છે, ખેત મજૂરો છે અને અન્ય નાગરિકો છે એમને રાહત આપવા માટેની વ્યવસ્થા બહુ ઝડપથી અને સુપેરે કરવી જોઈએ એવું મને લાગે છે. આ એટલા માટે કહું છું કે કોઈ પણ આપત્તિ સમયે રાહત પૂરી પાડવી એ સરકારનું કામ છે. તકલીફ એ થાય છે આપણે ત્યાં કે આપણે એવું સમજી લઈએ છીએ કે આ તો સમાજનું કામ છે. એટલે સામાજિક સંસ્થાઓ,
વ્યક્તિઓ પોતે ખાનગી રીતે અને ધાર્મિક સંસ્થાઓ બધી જાત જાતની સહાય આપવાના માટે અસરગ્રસ્તો સુધી પહોંચી જાય છે. આ એક સારી વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સવાલ એ છે કે આ કામ બંધારણીય રીતે કોને સોંપવામાં આવ્યું છે? તો એ બંધારણીય રીતે સોંપવામાં આવ્યું છે સરકારને. એ ધાર્મિક સંસ્થાઓને કે એનજીઓને સોંપવામાં આવેલું કામ નથી. એટલે મને એમ લાગે છે કે આ કામ બહુ સારી રીતે રાજ્ય સરકારે કરવું જોઈએ, પણ જે તત્કાળ રાહત પૂરી પાડવી જોઈએ, લાંબા ગાળાની રાહત પૂરી પાડવી જોઈએ, એ પૂરી પાડવા માટેની ગુજરાત સરકારના બજેટમાં જે વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા જ આપણને બહુ જલ્દી દેખાતી નથી. એટલે જો મારે તમને કહેવું હોય તો એમ કહી શકાય કે ગુજરાતના જે બજેટમાં જે વ્યવસ્થા હોવી જોઈએ તે આકસ્મિકતા નિધિ, જેને ગુજરાત કન્ટિન્જન્સી ફંડ તરીકે ઓળખવામાં આવે છે, એની હોવી જોઈએ. ભારતના બંધારણમાં કલમ નંબર 267(2) માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે દરેક રાજ્ય એનો કાયદો કરશે. એટલે ગુજરાત સરકારે 1960માં તરત જ ગુજરાતની સ્થાપના થઈ પછી તરત જ આ કાયદો થયો, ગુજરાત કન્ટિન્જન્સી ફંડ એક્ટ, બરાબર. અને એમાં જોગવાઈ થઈ. હવે જુઓ તમે, જોગવાઈ શું થઈ? જયારે કાયદો થયો 1960માં ત્યારે એવી જોગવાઈ થઈ કે બજેટમાં 50 કરોડ રૂપિયા એ આ આકસ્મિકતા નિધિ માટે રાખવા. પછી 1998માં, એટલે 28 વર્ષ પછી એમાં સુધારો થયો અને એ રકમ 4 ગણી થઈ, એટલે 200 કરોડ રૂપિયાની થઈ, બરાબર. એટલે કે 200 કરોડ રૂપિયા કોઈ પણ અણધાર્યું ખર્ચ કરવાનું આવે ગુજરાત સરકારે તો આકસ્મિકતા નિધિમાં મૂકવા. આશ્ચર્યની બાબત એ છે અને આઘાતની બાબત એ છે કે 1998 પછી આ રકમ વધારવા માટે આ કાયદામાં કોઈ સુધારો થયો જ નથી, બરાબર. એટલે એક અગત્યનો મુદ્દો તો આ છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે 200 કરોડનો કાયદો હોવા છતાં પણ 200 કરોડ રૂપિયા આકસ્મિકતા નિધિમાં વાપરવામાં આવતા નથી, અથવા તો સરકારનું જે કુલ બજેટ છે એમાંથી એમાં ફાળવવામાં આવતા નથી. દાખલા તરીકે અત્યારનું જે બજેટ છે ચાલુ વર્ષનું 2025-26નું, એમાં જો તમે સંક્ષિપ્ત અંદાજપત્ર જુઓ તો તમને ખબર પડે કે એમાં આકસ્મિકતા નિધિ પેટે 0 રૂપિયો, ગયા વર્ષે 0 રૂપિયો, બરાબર. એના આગલા વર્ષે 20 કરોડ ને 26 લાખ રૂપિયાનો આંકડો બતાવવામાં આવ્યો છે, એટલે 2023-24માં, બરાબર. એટલે મોટે ભાગે સરકાર એવું માની જાય છે કે ગુજરાતમાં તો કઈ આપત્તિ આવવાની જ નથી, એટલે આપણે બંધારણ ભલે કે પણ આકસ્મિકતા નિધિમાં કઈ પૈસા જમા કરાવવાની જરૂર નથી. ગુજરાત સરકાર પોતે જ પોતાના કાયદાનો ભંગ કરે છે. બંધારણનો તો કરે જ છે, પણ પોતે જ પોતાના કાયદાનો ભંગ કરે છે. અને એનું પરિણામ એ આવે છે કે ગુજરાત સરકાર પછી એમ સમજે છે કે આ તો લોકો પોતે પોતાની રીતે ફોડી લે છે. એટલે જે કઈ રાહત આપવાની હોય છે એ બહુ જ ઓછી રાહત અપાઈ છે, એ આપણને ખબર છે. કે ખેડૂતોને હોય કે નાગરિકોને હોય, જે ઘરનું નુકસાન થયું હોય તો એ ઘરના જેટલા પૈસાનું નુકસાન થયું એટલા પૈસા મળે છે ખરા? તમે જે આકારણી કરો છો, નુકસાનની આકારણી કરવામાં આવે છે, બરાબર. અને જયારે બહુ પૂર આવે છે અથવા તો બહુ જ વરસાદ પડે છે અને બધું જળબંબાકાર થઈ જાય છે, ત્યારે આપણા વડાપ્રધાન કે પછી રાષ્ટ્રપતિ કે પછી મુખ્ય પ્રધાન કે બીજા કોઈ પ્રધાનો એ વિસ્તારમાં શું કરે છે? હેલિકોપ્ટરમાં ફરે છે અને પછી ઉપરથી પેલો નીચે જુએ છે કે ઓહો આટલું બધું નુકસાન થયું છે. ન ફરવાનો ખર્ચો નથી થતો, બરાબર ને? ફરવાનો ખર્ચો થાય છે. હવે આ ખર્ચો નહીં કરીને પણ તમે જો રાહત પૂરી પાડો ને તો વધારે મહત્વનું જાય. એટલે આવી રાહત મળતી નથી. એટલે મને એવું લાગે છે કે જો તમે રાહતના ખર્ચના આંકડા જુઓ તો પણ તમને એમ લાગે કે આ આંકડા બહુ ઓછા છે. ગુજરાત સરકાર જે ગયા વર્ષનો આંકડો બોલે છે રાહતનો, એ ખર્ચો 2,500 કરોડ રૂપિયાની આસપાસ છે. હવે જે બજેટ હતું તે લગભગ 3,50,000 કરોડ રૂપિયાનું હતું. હવે એમાંથી 2,500 કરોડ રૂપિયા, એટલે રકમ કેટલી થાય સાહેબ? તમે એ તો જુઓ, 1% કરતા પણ ઓછી રકમ થાય. હવે હું અને તમે આપણી જિંદગીમાં કંઈક આકસ્મિકતા આવી જાય તો આપણે પૈસા જોઈશે, કોઈ બીમાર પડશે કે વગેરે, તો આપણે પૈસા જોઈશે તો આપણે પૈસા સાચવીએ છીએ.
બરાબર. પણ ગુજરાત સરકાર બંધારણ કહે છે તેમ છતાં, કાયદો કહે છે તેમ છતાં સાચવતી નથી. અને 1998 માં જે કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે એ સુધારા મુજબ પણ 200 કરોડ રૂપિયા એ બજેટમાં નાખતી નથી. 200 કરોડ રૂપિયા એ બહુ નાની રકમ છે. એટલે ખરેખર કાયદામાં સુધારો કરીને કુલ બજેટના અમુક ટકા એવો આંકડો લખવો જોઈએ કે જેથી બજેટ વધતું જાય તો એની મેળે એ રકમ વધતી જાય આકસ્મિકતા વાળી. પણ એવું કઈ કરવામાં આવતું નથી. એટલે મને લાગે છે કે આ એક બહુ જ મોટું છળ છે સરકારના પક્ષે, અને એમાં બહુ મોટા સુધારાની આવશ્યકતા છે. જી, ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની પ્રજા એટલી સમૃદ્ધ છે કે એને આવી રાહતની જરૂર જ ક્યાં છે ભાઈ? આ તો દુનિયાભરમાં એવું કહેવામાં આવે છે કે સમૃદ્ધ થઈ ગયા છે. ગુજરાત મોડેલ આખા દેશમાં અમલમાં લાવવા માટે તો નરેન્દ્ર મોદીને દિલ્હીમાં વડાપ્રધાન બનાવવામાં આવ્યા. હવે ગુજરાતના ખેડૂતો સમૃદ્ધ થઈ ગયા ને, બમણી આવક થઈ ગઈ કે ના થઈ ગઈ 2022માં? તમે શું? એટલે એ તો એમણે એવું કીધેલું 2017માં કે ગુજરાત આખા દેશના ખેડૂતોની આવક 5 વર્ષમાં બમણી કરવામાં આવશે. પછી આખા દેશના અર્થશાસ્ત્રીઓ મંડી પડ્યા કે આ કેવી રીતે થઈ શકે. પણ આપણને ખબર છે કે બમણી થઈ નથી અને 8 વર્ષ થઈ ગયા છે. બરાબર. 5 વર્ષમાં બમણી કરવાની વાત હતી. 5 વર્ષમાં બમણી 5 વર્ષ. હાજી, જુમલા થા ક્યા? હા, એટલે કહેવાનો મુદ્દો એ છે કે ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. અને બીજું કે જયારે કોઈ ખેતરને કુદરતી આપત્તિના કારણે, જેમ કે અત્યારે ભારે વરસાદના કારણે નુકસાન થયું છે અથવા પૂરના કારણે નુકસાન થયું છે, તો તમે ખેડૂતને રાહત આપો છો, જે કઈ નાની મોટી આપો છો તે રાહત. હવે સવાલ ઉભો એ થાય છે કે એ તો ખેતરનો માલિક છે, પણ એ ખેતરમાં જે કામ કરે છે ખેત મજૂર, જેમની સંખ્યા ગુજરાતમાં 65 લાખ છે, એમને તમે શું રાહત આપો છો? એમને તો તમે કોઈ રાહત નથી આપતા. ખેડૂતને જ પૂરતી રાહત મળતી ના હોય એવા પ્રકારના સંજોગોમાં ખેડૂત પોતે પોતાના ખેત મજૂરને કેવી રીતે રાહત આપી શકે? એટલે આ કામ તો સરકારનું છે, પણ સરકાર એ કામ યોગ્ય રીતે કરતી નથી. અને બીજું કે જેમના વાહનોને નુકસાન પહોંચે છે, જેમના ઘરોને નુકસાન પહોંચે છે, તો એના સંદર્ભમાં સરકાર ખરેખર શું રાહત આપે છે? વાહનોના સંદર્ભમાં એમ સમજી લેવામાં આવે છે કે એ તો વીમા કંપનીનું કામ છે. બરાબર. હવે દાખલા તરીકે કોઈ ખેડૂત પાસે ટ્રેક્ટર છે અથવા થ્રેશર કે ટીલર છે અને એને નુકસાન થયું અને એને 50,000 રૂપિયામાં ખરીદ્યું હોય, 5 વર્ષ થયા હોય, એટલે તમે એમ કહો કે આ તો 25,000 રૂપિયા તો એનો ઘસારો લાગ્યો, ડેપ્રિસિએશન લાગ્યું, એટલે રહ્યા 25,000. હવે આ 25,000 ના સંદર્ભમાં વીમા કંપની કેટલા પૈસા આપે? આ એક મોટો સવાલ. બરાબર. બીજો સવાલ કે એને તો આ મશીન નવું લાવવું પડે મોટે ભાગે, અથવા તો રિપેરિંગ કરાવવું પડે, તો એનો જે ખર્ચો થાય છે એના સંદર્ભમાં શું રાહત આપવામાં આવે છે? આવી તો કોઈ રાહત મળતી નથી. એટલે મને એમ લાગે છે કે આ એક બહુ મોટી સમસ્યા છે. ઘર વખરી ને પણ ભારે નુકસાન થતું હોય છે. આખા ઘર તણાઈ જાય છે, તૂટી જાય છે. આ બધા સંજોગોમાં સરકાર દ્વારા શું રાહત આપવામાં આવે છે એ મને લાગે છે કે બહુ મોટો સવાલ છે. એટલે આકસ્મિકતા નિધિમાં બહુ મોટી રકમ ગુજરાત સરકારે ફાળવવી જોઈએ, બજેટમાં અગાઉથી જ ફાળવવી જોઈએ. એનું જે કોન્સોલિડેટેડ ફંડ છે, જેને આપણે સાદી ગુજરાતી ભાષામાં કહીએ તો ગલ્લો કહેવાય, તો એ ગુજરાત સરકારનો ગલ્લો છે. એમાંથી એક રકમ થોડીક લઈ અને આકસ્મિકતા નિધિમાં મૂકવાની છે, એવું બંધારણ કહે છે. બરાબર. એવું 1960 નો કાયદો પણ કહે છે, ગુજરાત સરકારનો પોતાનો. પણ એ રકમ મૂકવામાં જ નથી આવતી. જેમ મેં તમને કહ્યું એમ કે ચાલુ વર્ષનું 2025-26 નું જે બજેટ છે એમાં રકમ 0 મૂકેલી છે બજેટમાં. તમે જોઈ લો આંકડો, 2025-26 નું બજેટ, એનો આંકડો તમે કાઢો તો તમને ખબર પડે. સંક્ષિપ્ત અંદાજપત્ર એમાં તમે જોઈ લો તો આંકડો 0 બતાવે છે. એટલે સરકાર એમ માની લે છે કે આ વર્ષે તો આપણે કઈ કુદરતી આપત્તિ આવવાની જ નથી, જ્યારે ખરેખર તો ગુજરાત આખા દેશમાં સૌથી વધારે જ્યાં કુદરતી આપત્તિઓ આવતી હોય એવા રાજ્યોમાંનું એક રાજ્ય છે. બરાબર છે. જ્યારે
ગુજરાત સરકારે એને માટે જોગવાઈ કરવી જોઈએ. બીજો એક મુદ્દો મારે કહેવો છે અને એ મુદ્દો મને લાગે છે કે બહુ ગંભીર છે. આ મુદ્દો મેં પહેલા પણ એકાદ વાર ઉઠાવ્યો હતો અને એને વિશે ઘણી બધી ચર્ચાઓ થઈ હતી. અને એ મુદ્દો છે તે મુખ્યમંત્રી રાહત ફંડનો છે. ચીફ મિનિસ્ટર્સ રિલીફ ફંડ એવું અંગ્રેજીમાં કહેવાય છે. હવે આ જે ફંડ છે ને એ ફંડ શરૂ થયું છે 1967 અને એને માટે જે શું કહેવાય કે ઠરાવ કરવામાં આવ્યો છે એમાં એવું લખેલું છે કે આ એક ખાનગી ફંડ છે. ખાનગી હવે નામ શું છે? મુખ્યમંત્રી રાહત ફંડ. અને પછી એમાં લખેલું છે શું એના ઠરાવમાં કે આ એક ખાનગી ફંડ છે. હવે જેમાં મુખ્યમંત્રી શબ્દ મૂકેલા હોય, ગુજરાત શબ્દ મૂકેલો હોય, એ ખાનગી ફંડ કેવી રીતે હોય? પછી એમાં એવું લખેલું છે કે એની 5 માણસોની સમિતિ અને એના અધ્યક્ષ મુખ્યમંત્રી પોતે. અને આ ફંડ ઉભું કેવી રીતે કરવાનું? તો એમાં બહુ મજાની વાત એ છે કે આ ફંડના પૈસા ગુજરાત સરકારના બજેટમાંથી આવતા જ નથી. લોકો પાસેથી સરકાર દાન મેળવે છે. એને માટે આ દાન મેળવવા માટે ઘણીવાર સરકાર છાપામાં જાહેર ખબરો આપે છે. મને ખબર નથી આ વખતે આપશે કે કેમ. એટલે જાહેર ખબરના પૈસા ખર્ચે સરકાર. જાહેર ખબર આપે, લોકોને કહે કે અસરગ્રસ્તોને રાહત આપવા માટે તમે સરકારના દાન આપો. મારો મૂળભૂત સવાલ એ છે અને મોટો વાંધો એ કે સરકારનું કામ દાન ઉઘરાવવાનું છે જ નહીં. આ સરકાર કોઈ ખાનગી ચેરિટેબલ ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી સંસ્થા નથી. સરકાર એ સરકાર છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એનો વહીવટ કરનારી વ્યવસ્થા છે. તો એ શા માટે દાન ઉઘરાવે છે? મને એ સમજાતું જ નથી. સરકારનું કામ કરવેરા નાખવાનું છે, દાન ઉઘરાવવાનું નથી. સરકાર પાસે માની લો કે આ જે આપત્તિ આવી છે એને માટે પૈસા ના હોય તો સરકાર કરવેરા નાખે. કરવેરા નાખવા માટેની સત્તા સરકારને મળેલી છે. ચાલુ કરવેરામાં વધારો કરવો હોય તો પણ સરકારને સત્તા છે. બરાબર? એ ભારતના બંધારણ હેઠળ કયા કરવેરા નાખવા રાજ્ય સરકારે એ બધું લખેલું છે બંધારણની અનુસૂચિ નંબર 7 એ મુજબ એ કરવેરા નાખે, કરવેરામાં વધારો કરે. એને માટે ખાસ તત્કાળ પૈસા જોતા હોય તો સરકાર એને માટે વિધાનસભાનું સત્ર બોલાવે. કોઈ વાંધો નથી. પણ તમે દાન શું કરવા માટે? નંબર 1. નંબર 2 એનાથી ગંભીર બાબત કે સરકાર દાન લે છે પછી એ દાન વાપરે છે. બરાબર? કેટલું દાન આવ્યું અને કેટલું ક્યાં કોને માટે વાપર્યું એનો હિસાબ સરકાર આપવા માટે તૈયાર નથી. એટલે સરકાર આખું ફંડ ગુપ્ત રાખે છે. આવું કેવી રીતે ચાલે? મુખ્યમંત્રીના નામ હેઠળ ફંડ રચાયું હોય, સરકારના અધિકારીઓ એની સમિતિમાં હોય, એ વાપરે, પૈસા ભેગા કરે, વાપરે અને છતાં હિસાબ ના આપે. વિધાનસભામાં એનો હિસાબ રજૂ થતો નથી. માહિતી અધિકાર ધારા હેઠળ જયારે અરજી કરવામાં આવે છે ત્યારે સરકારે એમ કહે છે કે આ તો ખાનગી ફંડ છે, અમે તમને એની માહિતી ના આપીએ. એક મિનિટ. હવે આ છે ને આ જે ખેલ કર્યો એ તો 1967 નો છે. ત્યારે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી. એ વખતે કોંગ્રેસની સરકાર હતી. તો કોંગ્રેસે શું તક મારવા માટે આવું ગુપ્ત રાખ્યું હતું? હા, તમારી વાત બિલકુલ સાચી છે. હું ના નથી પાડતો. બધી જ સરકારો એના માટે જવાબદાર છે. પણ જ્યારે માહિતી અધિકારનો કાયદો આવ્યો અને જ્યારે માહિતી માંગતી અરજી કરવામાં આવી કે તમે અમને માહિતી આપો, બરાબર, ત્યારે તો તમારે માહિતી આપવી જોઈએ ને, કારણ કે પૈસાનો વહીવટ તો સરકાર કરે છે. પણ એની માહિતી આપવામાં આવતી નથી. જુઓ, બીજો અગત્યનો મુદ્દો, એનું ઓડિટ નથી થતું સાહેબ. આ જે ફંડ છે મુખ્યમંત્રી રાહત ફંડ, એનું ઓડિટ થતું જ નથી. અને થતું હોય તો એનો અહેવાલ બહાર પડતો નથી. એમાં લખેલું છે, અને આ ફંડના જે નિયમો બનાવવામાં આવ્યા છે એ નિયમોમાં એવું લખેલું છે કે જે સમિતિ છે એ પૈસા વાપરશે, એ એનો ફંડનો અહેવાલ તૈયાર કરશે અને એ સમિતિને આપશે. એટલે શું? સમિતિ પૈસા ભેગા કરે,
સમિતિ વાપરે, સમિતિ અહેવાલ તૈયાર કરે, બસ પતી ગયું. એટલે સંપૂર્ણપણે ખાનગી અને ગુપ્ત ફંડ છે આ. અને એ મને લાગે છે કે સૌથી ભયંકર બાબત કહેવાય કે જે જાહેર અધિકારીઓ છે, સરકારી પબ્લિક ઓફિશિયલ્સ છે, એ લોકોના પૈસા ભેગા કરે છે અને વાપરતા નથી. હું એવું માનું છું, વ્યક્તિગત રીતે એમ માનું છું કે આ ફંડ બંધ કરી દેવી જોઈએ અને સરકારે કરવેરા નાખવા જોઈએ. તમે અત્યારે જે બજેટ આવે ત્યારે 2% વધારે કશાકમાં નાખી દો કોઈ પણ વેરામાં, અને એના જે પૈસા આવે તે રાહત માટે વાપરો. તમને કોણ ના પાડે છે? પણ સરકાર દાન ઉઘરાવવાનું કામ કરે એ તો મારા મગજમાં બેસતું જ નથી. જી, કોરોના આવ્યો ત્યારે અમારા માનનીય વડાપ્રધાને પીએમ કેર ફંડ રાખ્યું અને પીએમ કેર ફંડ ની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેટલાક એમના મળતિયા એ લોકો એના ટ્રસ્ટી રહ્યા. અને પછી એમાં દાન જે લેવાયું એ તો વિદેશોએ પણ દાન આપ્યું, વિદેશી કંપનીઓએ દાન આપ્યું, પણ એ ક્યાં વપરાયું, શું વપરાયું એ ખબર નથી. એ પણ આવી જ ખાનગી પેઢીઓ એવું જ ચાલ્યું, એમાં એવું જ કહ્યું કે આ તો ખાનગી ફંડ છે, આ કેમ ચલાવી કેમ લેવાય? તમારી આ વાત બિલકુલ સાચી છે. વડાપ્રધાને પીએમ કેર ફંડ નામનું ફંડ ઉભું કર્યું ને એ પહેલા વડાપ્રધાન રિલીફ ફંડ, પ્રાઇમ મિનિસ્ટર્સ રિલીફ ફંડ નામનું ફંડ હતું. એ વખતે એની વેબસાઇટ મેં જોઈ હતી અને એમાં આંકડો પણ આપેલો કે 3,500 કરોડ રૂપિયા પડ્યા છે પીએમ રિલીફ ફંડમાં. પછી થયું શું કે આ નવું ફંડ આવ્યું પીએમ કેર ફંડ, એટલે પેલા ફંડની વિગતો જતી રહી અને આ ફંડની વિગતો મળતી નથી. બરાબર? એટલે આ તો જેમ પેલું હા, એટલે એક બાજુ સુશાસનની વાતો ચાલે છે કે શાસનમાં પારદર્શિતા હોય, ઉત્તરદાયિત્વ હોય, આવી બધી વાત કરવામાં આવે છે, અને બીજી બાજુ એમાં પારદર્શિતા નથી. બરાબર? એટલે પીએમ રિલીફ ફંડમાં પણ પારદર્શિતા તો હોવી જોઈએ ને. તમે જવાબ આપો, જવાબ કેમ નથી આપતા? હિસાબ કેમ નથી આપતા? અરે ભાઈ, દાન ઉઘરાવવા માટે જો તમે જાહેર ખબર આપી શકો, હા, તો તમે હિસાબ આપવા માટે જાહેર ખબર આપો ને. આટલા પૈસા જમા થયા, આમાંથી પૈસા આવ્યા અને આમાં અમે વાપર્યા. હું તમને એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ દાખલો કહું. લોકો મોટે ભાગે આ દાખલો ભૂલી ગયા હશે, પણ મને બરાબર યાદ છે. આ દાખલો લગભગ 25 વર્ષ પહેલાનો છે. એટલે નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા એની પહેલાનો છે કદાચ. અમદાવાદમાં નવા બાબત ખાતે એક શાળા, અને એ શાળામાં કઈ પ્રોબ્લેમ થયો, એને કારણે ત્યાં વાલીઓ બધા ભેગા થયા. વાલીઓની સંખ્યા હશે કદાચ 100-200 જેટલી. એટલે શાળાના આચાર્ય એ અમદાવાદના એ વિસ્તારના જે પીએસઆઈ હોય એમને ફોન કર્યો કે ભાઈ અહીંયા મને બીક લાગે છે કે કંઈક થશે. એટલે પીએસઆઈ એમની ગાડીમાં આવ્યા, 4-5 પોલીસ પણ હશે એમની સાથે. આ કિસ્સો આખો છાપામાં આવેલો અને બનેલી ઘટના છે. એ આવ્યા અને એમાં એ પીએસઆઈ જયારે પેલા એમના વાહનમાંથી નીચે ઉતરે છે અને કંઈક લોકોને સમજાવે છે કે વગેરે વગેરે, કારણ કે શાળાનો ઝાંપો બંધ હતો એટલે ઝાંપાની બહાર રસ્તા ઉપર બનેલી આ ઘટના, એમાં કઈ ભાગદોડ થઈ અને આ જે ભાગદોડ થઈ ને એમાં પેલા પીએસઆઈ મરી ગયા. હા, આવું થયું. હવે એમાં થયું શું? થયું એવું કે એ જમાનામાં ગુજરાત સરકારે પીએસઆઈ ના પરિવારને આ સીએમ રિલીફ ફંડ માંથી 6 લાખ રૂપિયા આપ્યા. એ જમાનાની વાત કરું છું, 25 વર્ષ પહેલાના 6 લાખ રૂપિયા. હવે મને એ પીએસઆઈ ના પરિવાર પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ, પણ મારો મુદ્દો એ છે કે પૈસા આપવા માટેનું કોઈ ધોરણ ખરું કે નહીં સીએમ રિલીફ ફંડનું? તમારી ઈચ્છા થાય ત્યારે તમે 1 લાખ આપો, 2 લાખ આપો, 5 લાખ આપો, 4 લાખ આપો, વગેરે વગેરે. મહત્વનો સવાલ છે. એટલે સીએમ રિલીફ ફંડ છે ને એ મારા તમારા ઘરમાં આપણો પોતાનો ગલ્લો હોય ને એવી રીતે આ મુખ્યમંત્રી વાપરે છે સીએમ રિલીફ ફંડ. તમે આ દાખલો આપ્યો, મને એક બીજો પ્રસંગ યાદ આવે છે.
અર્જુન સિંહ એ જ્યારે ચીફ મિનિસ્ટર હતા કે દિગ્વિજયસિંહ જ્યારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે સિગરેટની નું પેકેટ હોય એની પાછળની સાઈડમાં લખી શકાય એના ઉપર અરજી કરીને સીએમ નિધિમાંથી, મધ્યપ્રદેશની વાત કરું છું, સીએમ નિધિમાંથી અમારા ઘરમાં આ બીમારી છે એટલે એની રાહત આપો, તો એમણે ફંડ રિલીઝ કરેલા છે અને એમાંથી ટીવી અથવા તો બીજી વસ્તુઓ, લક્ઝરી વસ્તુઓ ખરીદાયેલી છે. આવું મધ્યપ્રદેશ કાડરના જ એક ટોપ અધિકારીએ મને કહ્યું હતું, કારણ કે સીએમ સેક્રેટરીએટમાં કામ કરતા હતા, એમણે જ આ વાત કરી હતી. એટલે આ માત્ર ગુજરાતમાં થાય છે એવું નહીં, બીજા રાજ્યોમાં સવાલ બધા રાજ્યોનો છે, સવાલ બધા રાજ્યોનો છે, બધા કેન્દ્ર સરકારનો પણ છે. સરકારનું કામ કરાવવાનું નથી, આ મારો મુખ્ય મુદ્દો છે. બરોબર છે, બરોબર છે. પણ મુખ્ય મારો મુદ્દો એ છે કે સરકાર કરવેરા નાખે, સરકાર જાતના સેસ નાખે છે કે નહીં? કેન્દ્ર સરકાર સેસ નાખે છે, એટલે સેસ એટલે કર ઉપર કર, ઉપકર એને કહેવામાં આવે. માની લો કે મારી આવક ઉપર એમને સેસ નાખ્યો, તો મારી આવકનો બેનો બે 1000 રૂપિયા ભર્યો ને એમાં 2% એને સેસ નાખ્યો, તો મારે બીજા 20 રૂપિયા ભરવાના થાય. તો સરકાર આવો ડિઝાસ્ટર રિલીફ સેસ નાખે, મને સહેજે વાંધો નથી, હું પોતે એ ભરવા તૈયાર છું, પણ હું 1 રૂપિયો દાન આપવા માટે તૈયાર નથી, કારણ કે એનો હિસાબ મને મળતો નથી. આ મોટી સમસ્યા છે, એનો હિસાબ મળવો જોઈએ, વિધાનસભામાં અને સંસદમાં રજૂ થવો જોઈએ, એ થતો નથી. ઓડિટ નથી થતું, ક્યાંક એનું ઓડિટ કરી શકતું નથી. જુઓ તો ખરા તમે શું હાલત છે. તો પછી એ સંજોગોમાં આ આખા ફંડની પારદર્શિતા આપણને મળતી નથી, અને એ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે. એટલે 2 મુદ્દા અગત્યના થયા, ખેડૂતોને રાહત આપવાના સંદર્ભમાં કે અસરગ્રસ્તોને રાહત આપવાના સંદર્ભમાં. એક તો આકસ્મિકતા નિધિમાં પૂરતા પ્રમાણમાં પૈસા હોવા જોઈએ, અને બીજું આ સીએમ રાહત ફંડ ના હિસાબો લોકો સમક્ષ જાહેર થવા જોઈએ. અને ત્રીજી વાત મારે જે કહેવી છે તે એ છે કે ખેડૂતોને ખેતીના સંદર્ભમાં બહુ નુકસાન થયું છે, એમને રાહત મળે, એની સાથે સાથે ખેત મજૂરોને પણ રાહત મળે, એને માટેની પણ વ્યવસ્થા થવી જોઈએ. અને સાથે સાથે એ સિવાયના જે નાગરિકો છે, બરાબર, તો એ નાગરિકોને પણ ભારે નુકસાન થયું છે. અનેક ગામડાઓમાં તમે જોઈ રહ્યા છો, અત્યારે આપણે એના વિડીયો જોઈ રહ્યા છીએ કે જ્યાં ઘરો વાહનો તણાઈ ગયા છે અને ભયંકર નુકસાન થઈ ગયું છે. આ બધાને તમારે વીમા કંપનીઓ ઉપર છોડી દેવા જોઈએ નહીં. આ દેશમાં આંકડો આપું તમને, 2% ઘરનો પણ વીમો નથી હોતો. 2% ઘરનો પણ, તો જનરલ ઇન્સ્યોરન્સ એને કહીએ તે, બરાબર. તો બાકીના 98% જે ઘર છે એ તો વીમા વગરના છે, એમને નુકસાન થાય છે ને તમે એના માટે ભરપાઈ કશું કરો નહીં. રાજ્ય સરકારની એ ફરજ છે. બંધારણ આપણને કહે છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પ્રકરણ નંબર 4 કે ભાઈ તમે અશક્ત લોકોને સહાય કરો, બરાબર. તો આ સહાય બહુ જ અગત્યની છે ને, રાજ્ય સરકારની એ ફરજ છે, એ એને કરવી જોઈએ. યસ જી હેમંતભાઈ, આજે મને લાગે છે ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ, અને ખેડૂતોની ખાસ કરીને, અને આપે જે કહ્યું એમ સરકારની પોતાની જવાબદારી દાન ઉઘરાવવાની નથી. તમે કહ્યું એમ સેસ નાખીને પણ એ જેને રાહત આપી શકે. અને બીજું કે આ ફંડ જે છે, સીએમ નિધિ ફંડ કે પીએમ નિધિ ફંડ જે છે, એને ટ્રાન્સપરન્સી હોવી જોઈએ. એ બાબત આપે જે વાત કરી, મને લાગે છે દર્શકોને ખૂબ ગમશે અને એ લોકો જાગતા રહેશે, જાગતા થાય એવી આપણે અપેક્ષા કરીએ છીએ. આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. નમસ્કાર.